નકર અહીંયા આ ગોંડલ તો ઈ ગોંડલ છે કે જે ગોંડલના પાદરની માલિકો ખુદ શક્તિ બિરાજમાન હોય, એટલે ભુવનેશ્વરી પીઠ જેને કહેવાય ભલા માણસ કનકસિંહભાઈ, ખુદ ભગવતી બિરાજમાન હોય. એક બાજુ લોહંગ બાપુ બેઠો હોય તો એક બાજુ કુબેરપુરી બાપુ હામો રખોપા કરતો હોય. ત્યાંથી 5 કિલોમીટર આગળ વ્યા જાવ તો હરદત્તપરી બાવો બેઠો હોય. ત્યાંથી 5 કિલોમીટર આગળ આમ વ્યા જાવ તો સાહેબ સંપ્રદાયનો દાસી ભાવ રાખનારો વ્યક્તિત્વ, એક વણકરનો દીકરો અને કૃષ્ણ પરમાત્માને થઈ કરી અને નાચ નચવતો હોય. આમ ડાળિયાના પાદરની માલિકો વ્યા જાવ એટલે સહેજગીરી બાવો બેઠો હોય. મૂળ મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે ગોંડલ છે ઈ કોઈ વ્યક્તિનું ગોંડલ નથી. આ ગોંડલ છે ઈ સંતોનું ગોંડલ છે. આ ગોંડલ છે ઈ મહાપુરુષોનું ગોંડલ છે ભલા માણસ. અને જ્યાં સર ભગવતસિંહજી જેવું મહાપુરુષ જ્ઞાતિ જાતિથી પર થઈ અને રહેનારું જો કોઈ ગામ હોય અને એવું કોઈ જો જગ્યા હોય, એવું કોઈ ગામ હોય તો એનું નામ ગોંડલ છે. અહીંયા 18 આલમ ભેગી થઈ અને બધાય ઉત્સવોને ઉજવતી હોય પ્રવીણભાઈ, અને બધાયની વચારે ભાઈચારો હોય ને આ કાયમને માટે જળવાઈ રહીએ. અને આ ધજાવાળાના આ જે માથે જે નેજો ફરકી રહ્યો છે, આ લોહંગ બાપુની કૃપા આપણી બધાની માથે કાયમ આવી રહીએ ને આપણે કાયમને માટે બધાય આમનામ ભેગા બેહી અને આવો ને આવો આનંદ કરતા રહી એવી પરમ તત્વ પરમાત્માને પ્રાર્થના કરતા. કારણ કે નીચતાથી નારાયણ તરફ હું પ્રવીણભાઈ બીજા કોઈની શું વાત કરું, મને ખબર છે કે હું નીચતાની પરાકાષ્ઠા હતો. હમણાં બેન ગાતા હતા ને, એનું જ ભજન છે, દોષ પોતાના પ્રગટ કરી દે ને પછી સમરે શ્રી રણછોડ. પેલા દોષ પોતાનો પ્રગટ કરવો પડે અને પછી જો નારાયણ ભજાઈ જાય, એક ક્ષણવાર માટે જો નારાયણ ભજાઈ જાય ને તો એ નારાયણને ધક્કો ખાવો પડે ભલા માણસ.